તો આણંદ બાદ વડાપ્રધાને સુરેન્દ્રનગરમાં સભા સંબોધી હતી અને હવે જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જાહેર સભાને સંબોધિત કરશે। થોડીવારમાં જૂનાગઢમાં જાહેર સભાને સંબોધિત કરશે વડાપ્રધાન। પીએમ મોદીની સભામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે મોદીની સભામાં લોકો ઉમટી રહ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસમાં આજે વડાપ્રધાનની 4 જાહેર સભા છે, જેમાંથી 2 તેઓ સંબોધી ચૂક્યા છે। હવે સીધા જ સુરેન્દ્રનગરથી તેઓ જૂનાગઢ પહોંચશે। થોડી જ વારમાં હવે જૂનાગઢમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધિત કરવાના છે, પરંતુ એ પહેલા લોકોમાં ભારે ઉત્સાહ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે, તેમનું ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ છે ઉમટી રહ્યા છે। સાથે સાથે આજુબાજુના જે ગામડાઓના લોકો છે તે પણ આ સભામાં આવી રહ્યા છે। અત્યારે બપોરનો સમય, ગરમીનો સમય છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જંગી સંખ્યા દેખાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે, સંબોધન સાંભળવા માટે આવતા હોય છે। ત્યારે હવે થોડી જ વારમાં જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી જશે અને ત્યાં જાહેર સભાને તેઓ સંબોધિત કરવાના છે। સિવાય આજના તેમના જામનગરમાં પણ એક કાર્યક્રમ છે, ત્યાં પણ તેઓ સભાને સંબોધિત કરવાના છે। ગઈકાલે પણ તેમણે ડીસાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આજના દિવસની શરૂઆત તેમણે આણંદથી કરી હતી, ત્યાં પણ જાહેર સભાને સંબોધી। ત્યારબાદ સુરેન્દ્રનગરના હવે સીધા જ સુરેન્દ્રનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જૂનાગઢ પહોંચ્યા છે અને થોડી જ વારમાં હવે જૂનાગઢમાં જાહેર સભાને તેઓ સંબોધિત કરવાના છે। સુરેન્દ્રનગર બાદ જૂનાગઢમાં તેમની સભા કે જ્યાં હવે થોડી જ વારમાં તેઓ પહોંચશે અને લોકોને સંબોધિત કરશે। તેમનું એક સંબોધન સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો છે આવતા હોય છે અને ભર બપોરે પણ અત્યારે જૂનાગઢની સભામાં જાણે માનવ મહેરામણ છે એ ઉમટી પડ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જૂનાગઢ પહોંચી ગયા છે અને થોડી જ વારમાં તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થશે, જાહેર સભાને સંબોધિત કરશે। લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ગુજરાતની છેલ્લી મુલાકાત હશે, કેમ કે હવે 7 મે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાતમાં મતદાન થશે। 25 બેઠકો માટે મતદાન થવાનું છે અને એ પહેલા તમામ જે નેતાઓ છે ગુજરાતમાં આવી રહ્યા છે અને પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે અને આચારસંહિતા લાગુ પડે એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે। આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે અને બીજા દિવસે તેઓ આજે 4 જેટલી સભાને સંબોધિત કરવાના છે, જેમાંથી 2 સભાને તેઓ સંબોધિત કરી ચૂક્યા છે। થોડી વાર પહેલા સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી, તેમાં પણ તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા। સાથે સાથે ગુજરાતનો દીકરો આવ્યો છે એવું કહીને તેમણે સંબોધ્યું હતું। તેમની સરકારમાં જે કામ થયા છે એ પણ તેમણે કહ્યા હતા। અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જૂનાગઢ આવી પહોંચશે। આ પહેલા સુરેન્દ્રનગરમાં તેમણે સભા સંબોધી છે। અત્યારે એક તો ગરમીનો માહોલ છે અને ઉપરથી સભા યોજાય છે। લોકોનો કેવો ઉત્સાહ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવા માટે? લોકો કેટલા ઉત્સાહિત?